મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલસી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. તો દર્શક મિત્રો, જે પહેલી રેસીપી તૃષાબેન પટેલે બનાવી હતી અપ્પમ, જે મસ્ત મજાના અપ્પમ બન્યા હતા, મેં તો ટેસ્ટ કર્યા, તમે પણ ઘરે ટેસ્ટ કરજો. અને હવે તમારા માટે બીજી કઈ રેસીપી લઈને આવ્યા છે ને, તો ચાલો એમની પાસેથી જ જાણીએ. તો તૃષાબેન, જે પહેલી રેસીપી તમે જે અપ્પમ બનાવ્યા હતા, આહા એક નંબર બન્યા હતા, પણ હવે બીજી રેસીપી અમારા દર્શક મિત્રો માટે તમે કઈ લાવ્યા છો? બીજી રેસીપી હું દહીં ભલ્લા લઈને આવી છું. અરે વાહ, જોરદાર. અને હવે કહેવાય કે યંગસ્ટર્સ એટલે ફાસ્ટફૂડના તો રસિયા હોય જ, અને દહીં ભલ્લા એટલે તો મોજ પડી જાય એવી આ રેસીપી છે. તો એના સૌથી પહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. આપણે એની માટે જોશે સર્વિંગ માટે ડુંગળી, ટામેટાં, લીલી ચટણી, ખજૂર આમલીની ચટણી, મમરી, સેવ, 2 બોઇલ બટેકા, ઢોસાનું બેટર. ઓકે, તો હવે ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈ લીધા છે, તો ચાલો કરીએ વાનગીની શરૂઆત. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. આપણે બોઇલ બટેકા લીધા છે, એને મેશ કરી લઈશું. અને અત્યારે શિયાળાની ઋતુ છે, એટલે આપણને દિવસમાં ઘણી બધી વાર ખાવાની ઈચ્છા થતી હોય, અને એ પણ આપણને કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય, તીખું તમતું. અને તો ત્યારે આપણે બપોરે નાસ્તામાં પણ દહીં ભલ્લા જો હોય તો પછી મજા પડી જાય. ચોક્કસ આપણે આને લઈ શકીએ, કેમ કે આ તીખું, મીઠું, ટેસ્ટી એકદમ ચાટ જેવું લાગે છે. બિલકુલ. એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું લઈશું. અને લીલી ચટણી નાખીશું. અને આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એવા ને કે ઘરમાં હંમેશા માટે અવેલેબલ હોય જ છે. એટલે 5 મિનિટ પહેલાં પણ જો ખાવાની ઈચ્છા થઈ હોય તો પછી અમદાવાદીઓ માણેક ચોક જવાની જરૂર નથી, તમે ઘરે જ માણેક ચોક જેવા જ દહીં ભલ્લા બનાવીને ખાઈ શકો છો. ખજૂર આમલીની ચટણી અને ગ્રીન ચટણી પણ તમે ઘરે જ બનાવી છે? હા, ઘરે જ. કેટલા જણ દહીં ભલ્લા ખાઈ શકે એટલું પ્રમાણ લીધું છે આપણે? 2 ડીશ સર્વ થઈ શકે છે. હવે તમે કહ્યું પહેલાં જ કે અપ્પમનો તમારો જે સ્ટોલ છે, તમે બિઝનેસ કરી રહ્યા છો, તો એમાં તમે બીજા કયા કયા પ્રકારના અપ્પમ બનાવો છો? એમાં હું મસાલા અપ્પમ બી બનાવું છું, ચીઝ વેજ અપ્પમ બી છે, પીઝા અપ્પમ પણ છે. અરે વાહ. એ બી આપણે હેલ્ધી વેમાં જ બનાવીએ છીએ. એમાં કોઈ બ્રેડ કે એવું કંઈ યુઝ નહીં થાય પીઝા અપ્પમમાં બી. અને અત્યારે બધા હેલ્થ કોન્શિયસ હોય, એટલે તમારા સ્ટોર પર જેટલા પણ આવતા હોય તો એમાંથી સૌથી વધારે કયા અપ્પમનો ઓર્ડર તમને મળે છે? વેજીટેબલ અપ્પમ વધારે જાય છે. અચ્છા, ઓકે. હવે આને આપણે બોલ્સ બનાવી લઈશું. તો હવે ફાસ્ટફૂડમાં તો મસ્ત મજાના તમે આજે દહીં ભલ્લા બનાવવાના છો, પણ એ સિવાય પણ તમે ફાસ્ટફૂડમાં કઈ કઈ વાનગી બનાવતા હો છો? ફાસ્ટફૂડમાં આપણે આને સિવાય મકાઈનો ચેવડો છે, કાઠિયાવાડી રીતે બનાવે. અરે વાહ. જે આપણે બહાર મળે છે એવો નહીં, કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવવામાં આવે છે. તો એની તમે ટૂંકમાં રેસીપી આપણા દર્શક મિત્રો સુધી? યસ, આપણે મકાઈનો જે ચેવડો છે એમાં અમેરિકન મકાઈ આપણે એને છીણી લેવાની છે. પછી એને કુકરમાં 1.5 પાવડા જેટલું તેલ લઈને એમાં હિંગ અને મરચાં નાખીને થોડાક સાતરી લેવાના છે. પછી એમાં મકાઈના જે દાણા આપણે ક્રશ કર્યા હતા એ લઈ લેવાના છે, એને સાતરી દેવાના છે. એમાં થોડીક હળદર, મીઠું, દૂધ અને મલાઈ નાખીને એને 2 થી 3 સીટી બોલાવી દેવાની છે, તો તૈયાર થઈ જશે. અને પછી આપણે એને સેવ છે, દાડમ છે, એનાથી સર્વ કરી શકીએ છીએ. અને ચીઝવાળો ખાવો હોય તો ઉપરથી આપણે એમાં ચીઝ એડ કરી શકીએ છીએ. વાહ. એટલે હવે દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે દહીં ભલ્લાની તો રેસીપી જોઈ જ રહ્યા છે, પણ એની સાથે સાથે તમે જે ચેવડાની જે રેસીપી પણ આપણા દર્શક મિત્રો સુધી પહોંચાડી છે, તો હવે એ સામગ્રી પણ બધા ટ્રાય અચૂકથી જ કરશે. હવે આપણે દહીં ભલ્લાને ફ્રાય કરી લઈશું.
આ જે આપણે બેટર છે એ ઢોસાનું બેટર છે. તો જ્યારે આ રેસીપી આપણે બનાવતા હોઈએ દહીં ભલ્લા, જોવામાં તો આપણને બહુ ઇઝી લાગે, પણ જ્યારે કરીએ આપણે, જ્યારે એકચ્યુઅલીમાં જે વાનગી બનાવતા હોઈએ ત્યારે ખાસ શું ધ્યાન રાખવાનું? આમાં કે આ બેટરની જે થિકનેસ છે એ બહુ પતલી ના થઈ જાય. જો એ પતલી થઈ જશે તો તેલમાં જઈને એ છૂટું પડવા માંડશે. હવે જેને હજી પણ હેલ્ધી ખાવાની ઈચ્છા હોય દહીં ભલ્લામાં પણ, તો આમાં કોઈ એડ કરી શકે કશું? હા, તમે વેજીટેબલ્સ ઉપર છે તમે એડ કરી શકો છો. જેમ કે આપણે ડુંગળી અને ટામેટાં લીધા છે, એ સિવાય તમે મકાઈ છે, ગાજર છે, એવું લઈ શકો છો, જે તમને ટેસ્ટ પ્રમાણે ભાવતું હોય એ રીતે ચાટમાં. ઓકે. તો તમે દહીં ભલ્લા બનાવો છો એટલે દિલ્હી ચાટ બનાવતા હશો. બીજી કઈ કઈ હેલ્ધી ફૂડ અને ફાસ્ટ ફૂડ બનાવો છો? બસ આપણે આ જે છે અને થોડાક આપણે સલાડ જે છે, સલાડ બાઉલ એ પણ કરીએ છીએ. વધારે યસ. હવે આપણા ભલ્લા છે એ ફ્રાય થઈ રહ્યા છે, જે 10 મિનિટમાં થઈ જશે. એને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કરવાના છે. તો હવે હમણાં તમે જે વાત કરી કે કાઠિયાવાડી ચેવડાની તો તમે રીત બધા સુધી પહોંચાડી છે, પણ આ સિવાય તમે કાઠિયાવાડી ફૂડમાં તમારું ફેવરેટ કયું ફૂડ છે? આપણે રીંગણનો ઓળો અને રોટલા, એ બી આ શિયાળામાં ખાવાની બહુ મજા આવે. બિલકુલ. તો હવે જ્યારે તમે જે સ્ટોલ ચલાવો છો, પોતાનો બિઝનેસ કરી રહ્યા છો, અને કહેવાય કે એક વર્કિંગ વુમન તમે છો, તો હવે સાંજે થાક્યા પાક્યા આવ્યા હો સ્ટોલ પરથી, અને પછી તરત ઇન્સ્ટન્ટ કંઈક બનાવવાનું હોય, તમારા હસબન્ડ કંઈક ચલ હવે જલ્દી કંઈક મસ્ત બનાવી દે મારા માટે, તો કઈ વાનગી બનાવો? આપણે એમને જે ભાવે છે એ જ અપ્પમ. એમને તમે ગમે ત્યારે અપ્પમ આપો એ ખાઈ શકે છે. શું વાત છે! તો આ એક એવી વાનગી કે જે ભલે આપણને સમય લાગે, પણ જ્યારે આપણે ખાઈએ ત્યારે મોંમાં એનો સ્વાદ રહી જાય છે. આ એકદમ ટેસ્ટી બનશે અને એકદમ તમને જે દિલ્હી ચાટ કહો છો ખાય છે અત્યારના યંગસ્ટર્સ, એના જેવું જ આ લાગે છે. બિલકુલ. પણ આ હેલ્ધી કોન્સેપ્ટ છે. તો હવે તમારે સેટરડે સન્ડે હોટલમાં જવાની જરૂર નહીં પડતી હોય, માણેકચોક જવાની જરૂર પડતી જ નહીં હોય. અત્યારે અમારે ઘરે જ બધું બનાવવાનું હોય છે. તો જ્યારે હવે ફેસ્ટિવલની સિઝન આવતી હોય, રક્ષાબંધન હોય, દિવાળી હોય, નવરાત્રિ હોય, ત્યારે સ્ટોલ પર તો જે ભીડ હોય, બહુ જ ભીડ હોય છે. આપણે હમણાં જ નવરાત્રિમાં અમે 5-5 વાગે સવારના જ રહેતા હતા સ્ટોર ઉપર. 5-5 વાગ્યા સુધી ભીડ રહેતી હતી. અચ્છા, શું વાત છે! તો તમે સ્વીટ્સ પણ બનાવતા હશો? યસ, હું સ્વીટ્સ બનાવું બી છું અને એનો બી હું ઘરે બેઠા બિઝનેસ બી કરું છું એક સ્વીટ્સનો. શું વાત છે! એ સ્વીટ આપણે ડ્રાયફ્રૂટ ચીક્કી છે, જે હું ઘરેથી જ બનાવું છું, અને પ્લસ એનું બેનિફિટ એ છે કે હું એમાં કોઈ પણ જાતનું સુગર એડ નથી કરતી, મધમાંથી બનાવું છું, જેથી ડાયાબિટીસ લોકો બી ખાઈ શકે છે. વાહ! એટલે એકદમ હેલ્ધી કહી શકાય. યસ. એવી તમે જે દર્શક મિત્રો સુધી આજે પહોંચાડી છે વાનગી. તો આ સિવાય તમે વાત કરી ચીક્કી તો બનાવો છો, પણ ચીક્કી સિવાય પણ બીજી કઈ કઈ સ્વીટ્સ? હું તો ચીક્કી જ બનાવું છું. બીજી સ્વીટ્સમાં મારા મધર ઇનલો બનાવે છે, જેમ કે અત્યારે અડદિયા પાક છે, ગુંદર પાક છે, એ બધું મારા મધર ઇનલો બનાવે છે. ગાજરનો હલવો છે. અરે વાહ! અને હવે અત્યારના લોકો સાત્વિક તરફ પણ બહુ જ આગળ વધી રહ્યા છે, મિલેટ્સનો પણ સૌથી વધારે ઉપયોગ કરતા હોય છે. તો તમે મિલેટ્સમાંથી કોઈ વાનગી તમારા ઘરે બનતી હોય? હજી સુધી નથી બની. અચ્છા. હવે આપણા દહીં ભલ્લાના ભલ્લા રેડી થઈ ગયા છે. અરે વાહ! તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું. આપણે જોઈ શકીએ છીએ કે એનો કલર પણ આવી ગયો છે, સુગંધ પણ જોરદાર આવી રહી છે, અને જ્યારે સુગંધ આવી જાય ત્યારે સમજવાનું કે આપણી વાનગી રેડી. આપણા જે ભલ્લા છે એને આપણે કટ કરી લઈશું.
મીડિયમ સાઇઝમાં. હવે આપણે ભલ્લાની ઉપર દહીં એડ કરીશું. ગળ્યું દહીં એડ કરવાનું છે. દહીં ભલ્લા છે એટલે દહીં વધારે લેવાનું છે. હવે એમાં આપણે ગ્રીન ચટણી એડ કરીશું. ગ્રીન ચટણી તમે સ્વાદ પ્રમાણે જેટલું તીખું ખાતા હો એ રીતે લઈ શકો છો. પછી આપણે આંબલીની ચટણી લેશું. એ બી તમે સ્વાદ પ્રમાણે જેટલું ગળ્યું ખાતા હો એ રીતે લઈ શકો છો. એમાં આપણે ઉપરથી ડુંગળી સર્વ કરીશું. પછી ટામેટાં લઈશું. હવે તીખી બુંદી લઈશું. અને ઝીણી સેવ લેશું. અને આ ચાટ મસાલો છે જે આપણે ઉપરથી નાખીશું. તો આપણી ચાટ રેડી છે. હવે આપણા દહીં ભલ્લા રેડી છે. વાહ! તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે દહીં ભલ્લા રેડી થઈ ચૂક્યા છે. તો તૃષાબેન પટેલ, આપનો ખૂબ ખૂબ આભાર કે બંને વાનગી મારી તેમજ દર્શક મિત્રો સુધી પહોંચાડવા માટે. તો દર્શક મિત્રો, હવે જો તમને પણ કંઈક ઈચ્છા થઈ છે મસ્ત મજાનું ફાસ્ટફૂડ ખાવાની, તો બહાર જવાની બિલકુલ જરૂર નથી. કારણ કે બહાર જેવું જ તમે હવે ઘરે બનાવી શકો છો અને તમારા ઘરના બધા જ ફેમિલી મેમ્બર્સના દિલ પણ જીતી શકો છો. તો કોની રાહ જુઓ છો? આજે ઈચ્છા થઈ છે તો તરત બનાવી દો દહીં ભલ્લા અને પછી અમને કહો કે કેવી લાગી વાનગી. તો દોસ્તો, જો તમે પણ ચટપટી, ટેસ્ટી, યમ્મી, મસ્ત મજાની વાનગી બનાવવાનો શોખ રાખો છો તો પછી જલ્દી વાનગીના રસોડે આવીને અમારા મહેમાન બની શકો છો. તો એના માટે તમારે તમારું નામ, રેસિપીનો ફોટો, રેસિપીનું નામ અમને મોકલી આપવાનું છે. અમારી ટીમ સામેથી તમારો સંપર્ક કરશે. તો કોની રાહ જુઓ છો? આજે જ મોકલી આપો. તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગી રસોડાના નવા મહેમાન. તો મળીએ છે નવા એપિસોડમાં નવી વાતોની સાથે, નવા મહેમાનની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, Essence of authentic taste since 1894, co-presented by Mother's Recipe, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. દહીં ભલ્લા બનાવવાની સામગ્રી: ટામેટાં, ડુંગળી, સેવ, મમરી, બટાકા, ખજૂર, આમલી ચટણી, કોથમીર ચટણી, ઢોસા ખીરું.